આપણે છે ને જીયા જઈને ઘરે આવી ગયા છે, કારણ કે આજે જીયાની ખબર કાઢવા આવ્યા છે. જીયાને પગે વાગ્યું છે ને તો ઓપરેશન કરાવ્યું છે, તો જીયાની ખબર કાઢવા માટે આપણે આવ્યા છે. તો આપણે ઘરે આવી ગયા છે, હું પપ્પા બંને એના ઘરે, જીયાના ઘરે. પપ્પાએ આવી ગયા છે, હું પપ્પા બંને આવી ગયા છે. લિફ્ટની રાહ જોઈએ છે. જીયા અહીંયા બેઠી છે, હાય કરે છે. હાય, ઊભી ના થઈશ, હું ખોલું છું. જ્યાં લંગડી લેતી લેતી જો જો દરવાજો ખોલવાય. કેવું છે જીયા તને? નહીં પડતી. જો પછી જીયાને પગે વાગ્યું છે, ખાટલો પગ ઉપર પડ્યો ને તો ઓપરેશન કરવું પડ્યું. નહીં બેટા? 10 નીકળી જશે પાટણ. હા, અને જો 11મા માળે અમે આવ્યા છે. કેટલું મસ્ત વાતાવરણ છે. તું એકલી જ આગે છે? જયની બી આવી ગઈ. જયની શું થયું જીયાને? તાર સેવા કરવાની ને હવે, હે ને? બોલ તો બી એ દરવાજો ખોલવા આવી. અહીંયા લૂડો રમે છે દાદા, જીયા, જયની. જો અહીંયા લૂડો રમે છે. જો અહીંયા ચીટિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. કોણ ચીટિંગ પીવે છે? કોણ? જલ્દી, તમે 3માંથી કોણ ચીટિંગ કરે? જલ્દી કહો. દાદાની સોગંદ ચાલ કે મળતી હતી. હવે તું ક્યાં? હા હવે એ જ માં ખેલી. એ જો ઝઘડા બધા જો. અંજાઈ આવે. કોણે ચીટિંગ પીધી? જલ્દી કહો. આ જાય પહેલી છોએ મળતી હતી ને, છોએ મળતી હતી ને જીયાએ ખેલ નાખી ને મારી બોલો 2 જણા. હોય એ તો તમે ક્યાં જવાના મારા હાથમાં? જો અમારે તો गाड़ी मैच चली रही है. इसने इसको मारा, इसने इसको मारा. તો ગાઈસ આપણે વાઇપર મંગાવી લીધું એમેઝોનમાંથી. આપણને ખબર નથી આટલી જલ્દી આવી જશે, કારણ કે આ છે ને આપણને એક્ટિવા ઉપર લઈને આવતા નહીં ફાવતું, એટલે આપણે છે ને ઘરે બેઠા બેઠા જ મંગાવી લીધું. 10 જ મિનિટમાં આવી ગયું. આપણને ખબર નથી કે 10 મિનિટમાં આવી જશે. આપણે ઓફિસ જવા માટે નહીં ધોઈ મસ્ત તૈયાર થઈ ગયા, અને ઓફિસ જવાના ટાઈમે જ જો વરસાદે બાકાજીથી બોલાય છે. બરાબર જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો, કારણ રાત્રે 10 વાગ્યાની આગાહી હતી ભારે વરસાદની, એની જગ્યાએ આજે સવારે 10 વાગે ભારે વરસાદ આવ્યો છે. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ઓફિસ જવાના ટાઈમે જ. અને જો આપણે કપડાંની એવું છે ને અહીંયા બહાર ગેલેરીમાં સૂકવી દીધું છે, વરસાદ છે ને એટલા માટે. અને અમે બધા તૈયાર થઈને બેસી રહ્યા છે, હું, પપ્પા, ભાઈ, અમે બધા, કે વરસાદ બંધ થાય ને તો ઓફિસ જઈએ એમ. અને જુઓ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો, બંધ થાય ત્યારે ઓફિસ જવાય એવું છે. કેટલા બધા વરસાદમાં તો રેઇનકોટ બી પહેર્યો હોય ને તો બી પલટી જવાય એવું થઈ જાય છે. એટલા માટે વરસાદ બંધ થશે પછી જ ઓફિસ જવાશે હવે એવું છે. મસ્ત ધબધબાટી બોલાવે છે વરસાદ. એકદમ ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો, જોરદાર વધ્યો વરસાદ. મસ્ત ખાસમ ફાસ આવે છે એકદમ. સામે તો જો પેલી બિલ્ડિંગ તો દેખાતી બી નહીં. જો હું ઝૂમ કરું, હા ભાઈ ઝાડની પાછળ જે બિલ્ડિંગ છે ને એ તો દેખાતી બી નથી. પોણા 12 એટલે 11:30 જેવું થઈ રહ્યું છે, અને વરસાદ હજી કન્ટિન્યુ એવો ને એવો જ છે. ઉપરથી 15 મિનિટે વધતો જાય છે વરસાદ, એટલે હજી આપણે ઘરે જ છીએ. પોણા 12 જેવું થયું ને તો બી, કારણ કે વરસાદ વધતો જ જાય છે ધીમે ધીમે. એટલે ઓફિસ જવાનું છે નહીં. ઓફિસની આજુબાજુ બધે પાણી ભરાઈ ગયા છે એવું સાંભળવા મળ્યું છે, અને રસ્તામાં બી બધે પાણી ભરાઈ ગયા છે. એટલે બંધ થાય અને પાણી ઉતરે તો ઓફિસ જવાનું થાય એવું છે. હવે સાંજના જો ગાઈ સાંજના વાગી ગયા 5:30, અને સવારનો વરસાદ ચાલુ છે. અત્યારે બી જો એટલો ફાસ્ટ વરસાદ આવી રહ્યો છે, ધબધબાટી બોલાઈ રહી છે. પવને છે ને વરસાદે છે સવારનો. વચ્ચે ખાલી 1 કલાક બંધ થયો, પછી ચાલુ થઈ ગયો. એટલે આપણે ઓફિસ તો જવાયું જ નહીં. આજે તો બહુ જ વરસાદ હતો. એટલે જો પપ્પા બી ઘરે છે, ભાઈ બી ઘરે છે, બધા ઘરે છે આજ તો.
કેમ કે વરસાદ એટલો હતો ને તો કોઈ જ ગયું જ નહીં ઓફિસે. અને આજે જો આપણે મકાઈના ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે. પહેલી વાર કરીએ છીએ ને એટલે થોડોક જ ટ્રાય કરવાનો. જો આ છીણીને તૈયાર કરીશ, હવે જોઈએ કેવા થાય છે. કોઈ દિવસ કર્યા છે નહીં. જોડે ડુંગળીના કરીશું અને બીજા બટાકાના કરીશું. બટાકાના ભજીયા કરીએ કે બટાકા વડા કરીએ, જોઈએ હવે. આ ટ્રાય કરીએ છીએ પહેલી વાર મકાઈના ભજીયા. ડુંગળીના બી ભજીયા બનાવવાના છે એટલે પપ્પા ડુંગળી સમારવા બેસી ગયા છે. અને આપણે બટાકા વડા બી બનાવવાના છે. એટલે જો આપણે છે ને બટાકા બાફવા માટે મૂકી દીધા છે, તૈયારી કરી દીધી છે ને અહીંયા આ છીણીને તૈયાર કરીશું. બધી તૈયારી કરી દઈએ. વાગ્યા છે હજી 5:30 પોણા 6 જેવું થયું છે. પણ આજે રજા છે ને ઘરે છીએ તો વહેલું પતાવી દઈએ, ખાઈ પી લઈએ વહેલા. એટલા માટે બધું તૈયાર કરી દીધું છે. જો ગાઈસ પાછું વરસાદનું જોર વધી ગયું ને હવે તો ગાજવા બી માંડ્યો વરસાદ. જોરદાર ગાજવા માંડ્યો છે ને વધી ગયું છે જોર. અને અમારા ઘરમાં ભજીયાનું જોર વધી ગયું. જુઓ બટાકા બફાઈને તૈયાર થઈ ગયા છે, આ ડુંગળી તૈયાર થઈ ગઈ છે, આ મકાઈ તૈયાર થઈ ગઈ છે. અહીંયા પપ્પા લસણ ફોલી રહ્યા છે. પપ્પા આજ તો ભજીયા 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 પપ્પાને લસણ ફોલવાનું કીધું ને એટલે જો જોર આવે છે એટલે પપ્પા બોલતા નહીં. બધાને ભજીયા ખાવા જ કોઈ કામ નહીં કરાવવું. એના કરતાં ઓફિસ સારી ખરેખર. જો ગાઈ 6:30 થયા છે ને વરસાદનું જોર વધી ગયું છે. સવાર કરતાં બી અત્યારે વધી ગયું. હમણાં એમ થતું હતું કે બંધ થઈ જશે પણ ન થતું. સવારે હતો ને એના કરતાં બી જોરદાર ધબધબાટી બોલાવે છે. હવે બીક લાગી રહી છે કે હવે બધે પાણી ભરાશે તો આવી બનશે. હાલત ખરાબ થઈ જશે. કશું મળશે નહીં, દૂધ શાક કશું જ નહીં મળે. આજે જ શાકની લાગ્યો તો નથી એટલે હવે થોડું આમ ટેન્શન જેવું વાતાવરણ થઈ ગયું છે. ધબધબાટી બોલવા માંડી છે. અને જો આપણે ઘરમાં ભજીયાની ધબધબાટી બોલાઈ છે. જો આ મકાઈવાળું ડો તૈયાર થઈ ગયો છે, આ ડુંગળીનો અને આ બટાકાવાળાનો. હવે મેઇન કામ ઉતારવાનું બાકી છે. કેવા ઉતારશે ખબર નહીં. ઉતારવાનું ચાલુ કરીએ જેવા બને એવા ગણપતિ દાદાનું નામ દઈ. 6:43 થઈ છે અને આપણે જો ગાઈસ ભજીયા ઉતારવાનું ચાલુ કરી દીધું. જિંદગીમાં પહેલી વાર આટલું વહેલું આપણા ઘરે રસોઈ થાય છે. અને આપણે જો ભજીયા ઉતારવાનું ચાલુ કરી દીધું છે. ડિફરન્ટ ભજીયા. ચલો ખાવા બધા ભજીયા. ગાઈસ મસ્ત 3 અલગ અલગ ભજીયા બની ગયા. આ બટાકાવાળા છે, આ ડુંગળીના ભજીયા છે અને આ મકાઈના ભજીયા છે. કેવા બન્યા રોમેશ? સુપર રેસીપી આપની હે. તંબુરામાં બોલો બોલો. બનાવવાની સ્ટાઇલ આપણી છે બોસ. આ તો હવે અમારે ઉમેશ હોટલ ખોલે ને તો તમે બધા આવજો એમાં, હે ને? આપણે ભજીયાની દુકાન જ ખોલવાની. હા જો મસ્ત બની ગયા છે બધા. 3 સરસ છે. થોડા મકાઈના ઓછા ભાયા પણ ડુંગળીના અને બટાકાવાળા તો બહુ જ મસ્ત છે. લઈ જા ઉમેશ ત્યાં શું પપ્પા ખાવા લાગો. હાય ગાઈસ, જો સવારના વાગી ગયા છે 9 અને અમે બધા ટીવી સામે જ બેસી રહ્યા છે, હું ને પપ્પા બંને. અને આજે બી વરસાદ એવો યથાવત જ છે, હે ને પપ્પા? વરસાદ કેવો પપ્પા? પપ્પાને ભૂખ લાગી છે ને એટલે નહીં બોલતા. પણ જો હું તમને બતાવું, વરસાદ એવો ને એવો જ છે, હજી કાલ જેવો જ છે. અને વરસાદના લીધે આજે ઓફિસ જવાના બી અમે ટાળીએ છીએ કારણ કે ગઈકાલે બહુ જ પાણી ભરી ગયા હતા. બહુ જ વરસાદ હતો અને બધે બહુ જ પાણી ભરી ગયા હતા. અને આજે બી હજી વરસાદ પડે જ છે. એટલો બધો નથી પડતો પણ પડે છે. સવાર 5 વાગે તો ધમધોકાટ હતો અને એટલા માટે થઈને ઓફિસ જવાનું ટાળીએ છીએ. અને જો હજી તો ઉઠ્યા જ છે હમણાં. અને આ કશું રસોઈની કોઈ તૈયારી નથી. ઘરમાં ખાલી બટાકા ડુંગળી છે અને આ દૂધ છે. હવે જોઈએ શું બનાવીએ. ભાખરી બનાવીએ ને ચા નાસ્તો ને એવું કરીએ. કાલના જો આ ભજીયા પડ્યા છે 2-3. ચા નાસ્તો તો કરીએ પહેલાં શરૂઆતમાં, પછી રસોઈનું વિચારીએ. કઠોળ આપણે બધા પડ્યા છે, લેવું હશે તો કઠોળ કે એવું કંઈ કરી દઈશું. અને જો હજી ભાઈ તો ઊંઘ જ છે એટલા માટે. કેમ કે હવે ઓફિસ જવાય એવું આજે બી છે. એની હાલત બહુ જ ખરાબ છે અમદાવાદની. તો બહુ જ પાણી ભરાઈ ગયા છે બધી જગ્યાએ. નીકળાય જ નહીં એવા પાણી ભરાઈ ગયા છે. એટલે હવે ઓફિસ તો નહીં જ જઈએ કારણ કે પછી જો જઈએ અને પાછા ના આવી શકીએ તો પ્રોબ્લેમ થાય. બધા ટેન્શનમાં આવી જાય એટલા માટે. વરસાદ ચાલુ જ છે કાલનો. 30 કલાક થયા. 30 કલાકથી એક ધારો વરસાદ ચાલુ છે.
અને કાલે રાત્રે તો બહુ જ હતો, 5 વાગ્યાથી લઈને તો રાત્રે 12 વાગ્યા સુધી તો અમે જાગતા હતા. ત્યાં સુધી તો જોરદાર વરસાદ હતો. પછી ઓછો થયો કે નહીં ખબર નહીં, પણ સવારે 5 કે 4:30 5 વાગે આંખ ખુલી ને ત્યારે બી ધોધમાર વરસાદ હતો. એટલે ચાલે જ છે ને. જો આપણા લીમડાનું કુંડું છે ને એમાં જો ઝૂમ કરીને બતાવો, લીમડાના કુંડામાં છે ને આખું ભરાઈ ગયું જુઓ પાણીથી. હવે જે હમણાં નાહવાનું થશે ને એ પહેલાં જઈને ખાલી કરી આવીશું. આખું પાણીથી ભરાઈ ગયું જુઓ. જો ગાઈસ કેટલા દિવસ પછી આજે ઉઘાડ નીકળ્યો છે ફાઇનલી, 4-5 દિવસ પછી, અને બધું કોરું થઈ ગયું છે ઘર. જો બહાર બી કોરું સરસ થઈ ગયું છે અને ઘરમાં બી કોરું કોરું છે. બહુ દિવસ પછી આજે આટલો તડકો નીકળ્યો ને એકદમ કોરું ઉઘડ્યું છે. અને વરસાદ આવી ગયો ને તો આપણે એક્ટિવામાં બી ખર્ચો આવી ગયો અને છે ને મોબાઈલમાં બી ખર્ચો આવી ગયો. બીજો ઓફિસવાળો મોબાઈલ છે ને એમાં સોકેટમાં ભેજ આવી ગયો હશે, તો ચાર્જિંગમાં મૂકે ને તો ટૂંટું ટૂંટું બોલ્યા કરે અને એમ બતાવે કે ભેજ છે, ચાર્જિંગમાંથી કાઢી નાખો જલ્દી. તો એમાં બી ખર્ચો આવ્યો અને એક્ટિવામાં બી એક્સિલેટર કેબલને બદલાવવો પડ્યો, તો એમાં બી ખર્ચો આવી ગયો. વરસાદ આવ્યો ને ખર્ચો લઈને આવ્યો. એટલે આજનો રવિવાર આપણને બહુ મોટો ભારે પડ્યો ખર્ચાની બાબતમાં. જો ગાઈઝ આપણા આ મોબાઈલની અંદર ચાર્જિંગમાં મૂકીએ ને એટલે સાયરન વાગતી હતી અને એવો મેસેજ લખાઈને આવતો હતો કે તમારા USB પોર્ટમાં ભેજ છે કા બીજો કોઈ પ્રોબ્લેમ છે એમ કરીને. એટલે તુરંત એને ચાર્જિંગમાંથી બહાર કાઢો એમ. તો આપણે આને છે ને સેમસંગમાં લઈ ગયા ને તો એવું કીધું કે 450 રૂપિયા ફીસ થશે અને પછી પ્રોબ્લેમ આવશે તો 3000 રૂપિયા જેવું થશે. પણ 450માં પતી ગયું. એવું કીધું કે કંઈક અપડેટ કર્યું છે, કારણ કે સેમસંગના દરેક જૂના ફોનમાં છે ને બધાને અપડેટ આવ્યું છે. એટલે આપણે બી આવ્યું તો સવારે 450 રૂપિયાનો ખર્ચો થયો. બાકી આ ફોન છે ને આપણો જરાય આપણે પલળવા નથી દીધો. ઓફિસ લઈ જતા હતા ને તો બી ડેકીમાં જ મૂકતા હતા અને ખર્ચો ક્યાંય કરતાં ક્યાંય પલળ્યો નથી. પણ એવું બતાવતા હતા કે ભેજના કારણે આવું થયું. કારણ કે આ ઓફિસનો ફોન છે એટલે જો રિપેર ના કરાવીએ ને તો બી તકલીફ પડે કાલે સવારે. એટલે અર્જન્ટમાં કરાવવો પડે એવો જ હતો. 3000 કીધા હોત તોય કરાવવો પડે. એટલે વરસાદ આવ્યો ને ખર્ચો વધ્યો. હજી એક્ટિવા તો સર્વિસમાં મૂકીને આવ્યા છે. એક્ટિવામાં હવે જોઈએ કેબલ બદલવાનું થશે તો વધારે ખર્ચો આવશે અને બીજું કંઈ બદલવાનું થશે તો ઓછો ખર્ચો આવશે, એવું બધું છે કંઈ. અને હવે એક્ટિવાનું બી જોઈએ શું પ્રોબ્લેમ છે ને કેટલે પહોંચે છે કામ. અને લગભગ આજે 2-3 હજારનો ખર્ચો અડી ગયો રવિવારે વગર કામનો. પણ કરાવવું પડે એવું હતું એટલે છૂટકો જ નહોતો.